સુરેન્દ્રનગરમાં કોમી એકતાનું અનેરું ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં હિન્દુ કાઠી પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા। જો વાત કરવામાં આવે તો સુહાના નામની મુસ્લિમ યુવતી 1 મહિનાની હતી ત્યારે તેના માતા પિતાનું નિધન થયું હતું। ત્યારબાદ હેબલભાઈ માલા કાઠી પરિવારે 1 મહિનાની સુહાનાને 23 વર્ષ સુધી સાચવી અને આજે તેના મુસ્લિમ સમાજમાં જ ધામધૂમથી લગ્ન કર્યા। કાઠી પરિવારને આંગણે મુસ્લિમ રીતે રિવાજથી લગ્ન કરાવવામાં આવ્યા હતા, ત્યારે મુસ્લિમ દીકરીના લગ્ન હિન્દુ પરિવારે કરતા આજુબાજુના મોટી સંખ્યામાં હિન્દુ પરિવાર હાજર રહ્યા હતા। આ કાઠી પરિવારે મુસ્લિમ યુવતીના નિકાહ કરાવી વિદાય આપી હતી। આ દરમિયાન લાડકોડ ઉછેર કરી યુવતીની વિદાય સમયે કાઠી પરિવારની આંખોમાં આંસુ નજરે પડ્યા હતા। આમ સુરેન્દ્રનગરના કાઠી સમાજે કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું। હું નાનેથી મોટી અહીંયા હિન્દુના ઘરે થઈ છું અને મને નાનપણથી મને ખૂબ લાડ લડાયા અને ત્યારે 24 વર્ષથી મને મારા ધર્મમાં મારા મેરેજ કર્યા। મને કોઈ જાતની ખામી નથી આવવા દીધી। હું માલા રામકુભાઈ અબરભાઈ હું આ છોડી ભાવોભાઈને રહેતી તેથી મારા ભેગુથી મોટી કરેલી છે અને મને મારી દીકરીને પરિણામમાં મેં 24 વર્ષ ગયા। 24 વર્ષે મેં એને ભણાવી છે। અત્યારે મુસલમાનમાં જે હતો એ રિવાજ પ્રમાણે ભણાવી છે, બરાબર। અને એને મેં ઉછેરીને મોટી કરી લાડ લડાયેલા હે મારી દીકરી, બરાબર। દીકરી ભણે ભાઈ બેન ભણે છે અને મેં એને બહુ સાચી અને અત્યારે લગ્ન કરી અમે એને મુસલમાનમાં એમને જે હતા એ રીત રિવાજ પ્રમાણે જ લગ્ન કર્યા છે, બરાબર। અમે કાઠી દીધા છે તો મેં એને મોટી કરીને લગ્ન કરી દીધા છે। ખાસ કરી અત્યારે હિન્દુ મુસલમાન હા, ખાસ કરી હિન્દુ મુસલમાનનું જે એકતાનો પ્રતીક છે ને મને અમે અને આવું રહે તો સારું। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।